રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. હાલો તો આવી ગયા છે વાડીએ ને આપણે જો લંગડીભાઈ ખાય છે રોટલા. એના હાટું રોટલા લેતા આવ્યા. વરસાદ આવી ગયો જો પાણી પાણી છે કેમ પાણી ભર્યું ને બધે. અટાણ હે ને ભેહું દોવા આવ્યા હે અને વાહિંદા બાહિંદા વારી લઈ પછી પાછા રિટર્ન થઈ જવાના ઘરે. ટીનું બેન ચાય પીએ. જો આમાં પાણી પાણી હજી છે. બપોર વરસાદ આવ્યો હતો, વરસાદ આવ્યો થોડીક વાર પણ જોરદાર આવી ગયો. જો આમાં કાઠીએ પાણી હજી છે, માર્ગમાં હજી બધે પાણી આવેલું આવતા જો આમાં પાણી હજી ભર્યું અને આવી કંઈક થઈ ગઈ છે આપણી માંડવી. જો કેમ બાકી હવે જમાવટ થઈ ગઈ. હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો કરી નાખ્યો સબસ્ક્રાઈબ. આપણે ભેહું દોઈ લઈને પછી જવા દઈ ઘરે. આપણે તો છે ને આજ અહીં બેસવાનું છે એટલે કેમ કે આજ થોડીક આપણી તબિયત થઈ ગઈ છે ખરાબ, એટલે આપણે આજ કંઈ કામ નથી કરવાનું. આજ સવારનો હું તો વાડીએ આવ્યો નથી, જ્યાં આવી હતી ભેહુંને પાઈને લીલાડો વાઢીને નાખીને થોડીક વાર નેદવાનું હતું, આમ થોડુંક રહી ગયું એને નેદું હતું. પછી બપોરે એ ઘરે આવતી રહી હતી એટલે પાછા ત્યાં તો એ ઘરે પૂગી ને ત્યાં વરસાદે આવી ગયો. તે અત્યાર સુધી ઘરે જ હતા અને અત્યારે વાગી ગયા છે 4:30 અને પાછા આવી ગયા ભેહું દોવા. હજી કેમ કે જો આમ બતાવું તમને, વરસાદ આવે એવું દેખાય છે ફરતી કોરા. જો હજી ઘાટું છે, આમણું છે ફરતી કોરા, પણ હવે આવે કે ન આવે. પણ આપણે વહેલા દોઈને પાછા જવા દઈ ઘરે એટલે ઉપાધિ નહીં. એક તો ટાઈટ જેવું લાગે છે થોડુંક ને જરીક સાટા પડીએ ને તો ટાઈટ ચડી જાય ને. જો કે આપણે રેનકોટ લઈ આવ્યા છે, ઓલી ગાડીમાં છે, ઉપાધિ નથી. હાલો તો હવે ફટાફટ જોઈ વાહિંદા હાલે થઈ જાય ને પછી આજ છે ને અમારે એમ કીધું પણ હું તમારે બે ને તઅહીંયા કેને સાઈ પીએ નહીં. જો ટીનું બેન ફંદા કરે. તો આજ ભાઈ આપણે દોઈ લેવાનું રહ્યું. જો હા એ ભાઈ જોઈ લ્યો, જો તમને જ નહીં દેખાતું હોય. હવે ભૂરી નહીં ધાવી ગઈ ને હું નહીં ધાવી ગઈ, બે વસારે બાંધી હતી ને કામ કરીને એ કે કઈ વરસાદ છે ને એને વેત નથી કે હું દોઈ લઉં બેયને. અમારે ઓલી તો ધાવવા ના દે પણ કેમ કહેવાય એ તો કહું. આવ્યા ત્યાં એ તો જોયું, આવ્યા ત્યાં એને ધાવતી હતી. ભૂરી કદાચ હોય પણ ઓલી ન ધાવવા દે, પણ આજે એ ધાવવા દીધું બહુ કહેવાય. હાલો તો આજ તો દોવામાં તો બધું હવે તાત્કાલિક ફેરવવામાં આવશે તો કામ નીકળી જાય. થઈ ગઈ હે ફૂલ ડેગરી. જો આ ચાય હે પીધી નહીં જાજી, ધરાઈ ગઈ ને એટલે એને આ થાંભલીએ બાંધીએ એટલે વાંધો નહીં આવે પછી. હાલો તો હવે ફટાફટ દોઈ લઈ પછી જવા દઈ ઘરે. તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ. તો આપણે હે ને જો લીલાડો તો વઢાઈ ગયો હે, જો 3 બઠું ફટાફટ આપણે નથી વાઢ્યો, આનીએ વાઢ્યો. અને જો ભેહું દોવાવાની તૈયારીઓ થાય. વાહિંદા થઈ ગયા ને લીલાડો વઢાઈ ગયો અને તેડકી હવે નીકળી છે જો. અને હે ને હું તમને મરચી દેખાડું આપણી. આવા મરચાં કોઈ ખાતા હોય તો મને કહેજો. જોઈ લ્યો આને કેવા મરચાં કહેવાય, નામ મને નથી ખબર. તને ખબર? એને નથી ખબર ભાઈ. વાયવા ત્યાં તને ખબર નથી? ગરિયા મરચા હે જો. હવે આ ક્યાં મરચા હોય તો આપણે ખબર નથી, નામ આવડતું નથી. જો આવા ઝીણા ઝીણા હે ગરિયા ટાઈપ જેવા ઘણા આવ્યા, બધાયમાં આવ્યા. જો આપણે ખાતાય નથી પણ એમ કહીએ કે આ બહુ તીખા હોય.
ધુવાડો કાઢી નાખે. જો તો કોઈને ખાવા હોય ને ટ્રાય કરવી હોય તો આપણી વાડીએ લઈ જાય. બાકી પોપિયાને જો સિરીજ થઈ છે હવે, તો પાકેલા હતા એકદમ ખાઈ ગયા. અને આમાંય આવ્યા છે, આમાંય છે પણ હજી અટાણા કાસા છે. જો આ મરચાં કોઈને ખાવા હોય તો લઈ જાજો. આ મરચીનો રોપ આલી આવી હતી, એમની વાવી દીધો. ખબર નહોતી કે આવા મરચાં થાય આમાં, પછી આવા જો ગરિયા ટાઈપના. કોઈને ખાવા હોય તો લઈ જાજો. બહુ તીખું ખાતા હોય ને એમ કહેતા હોય આ તીખા બહુ હોય, પણ આપણે ટ્રાય નથી કરી કંઈ. હાલો તો જો અહીં ભેં દોવા માંડી છે, દોવાઈ જાય ને એટલે જવા દે ઘરે. પછી લીલાડો ન વઢાઈ ગયો નાખી. તો ફાઇનલી આવી ગયા ઘરે ને વાગી ગયા 7:45 સાંજના. એટલે આવી તો કહ્યું ના ગયા ભાઈ. અને જો જમવાની તૈયારી માંડી થાવા. ટિંકુબેન તો જમવું એ માંડ્યા, કોઈને બરકતા નથી. આપણે ઓલા પાઉં વધ્યા ને મેળા ને હજી ખાય એ બરકા તો ખરા. શાક આવી ગયું છે એ આપણા હતું અલગથી. અને રોટલા હજી થાય છે. આપણી શરદી વાળા શું હે કહી દીધું. ગરમા ગરમ શીરો નથી. ગરમા ગરમ શીરો નથી. શું છે? શીરો નથી, ગરમા ગરમ રાબ. ગરમા ગરમ રાબ ને રોટલા ખાવા હાલો. આજે અમારે એવું જ છે, રાબ ને રોટલા. આપણા હાટું હોય ને રાબ બનાવી, રોટલો બને. કેમ કે આજે ને આપણે બહુ મેળે નથી, અવાજમાં થોડોક ફેર લાગતો હોય છે પણ બહુ શરદી મૂંડી. હમણાં ટાટોળાના રખડા બહુ ભેહુંમાં દોવામાં બધે, એટલે થોડુંક થઈ ગયું એવું. એમાં ટિંકુબેન જોવે છે મોબાઈલમાં. અને ખાવા એક આઈતે ખાવાય, એક આઈતે મોબાઈલ. આમ ચાલો તો વ્યારું પાણી કરી લીધા ને થઈ ગયા 8:30 સાંજના. ને એમાં ટિંકુબેન ખાખા ખોરા કરવા માંડ્યા. હું ગોતે હું હે બુટા હે એમાં તો એને શું કરવા? ક્યાં છોડ? છે એમ તો પછી હું કઈ છે નહીં ને. એમાં ટિંકુબેન કરે છે ખાખાના ખોરા. જો પાડ્યું કંઈક. શું પાડ્યું? જો આને હેઠે પાડ નાખ્યું. કઈ રહેવા ના દે, બધાય ખોખા વીખી નાખ્યા. બોલો લેમ્પમાં અડી જાય તો કેક વારી ઉતરવા જાય હેઠે. ગણપતિ બાપા એક જઈડો ફોટો. હવે ઉતરા હે નહીં ને, થઈ ને ઘાણી. આ એને આને ના પકડાય. ઉલર છે કંઈક નું. સૈડી કેમ તું? કંઈક નું ઉલર છે તો જાય હેઠે. હાલો હવે આને ઉતારી દઉં અને આપણે આ વિડીયો કરી દઈએ અહીંયા પૂરો. ને પાછા મળીશું કાલે નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરવામાં હોય કોઈ બાકી તો કરી નાખજો.